જ્યારે હું કહું સુખ તો જોરથી હસવાનું, હા 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 હા. જ્યારે હું કહું દુઃખ તો રડવાનું. અને જ્યારે રડતા તો આવડે છે ને? ઘરમાં બધા રડે છે ને? બસ તમે કામ નથી કરવું, હે ને? અને જ્યારે હું કહું ને ગુસ્સો તો શું કરવાનું? ગુસ્સો કેવી રીતે કરાય?
કઠપુતલી બનીને જ રહી ગયા છે. અને આ કઠપુતલીની જે દોરી છે ને એનું નામ છે મોબાઈલ. આપણે જે યુટ્યુબ વિડીયોઝ, શોર્ટ્સ, ટિકટોક, રીલ્સ એ બધું જે જોઈએ છીએ એમાં શું કરીએ છીએ? આ બોલ જવું છે તમે જોયો તમે કેવું ગાંડાને ચેક કરતા કોને ખાવાના એક જ મિનિટમાં તમને કેટલી વાર કેટલા ડિફરન્ટ ટાઈપના ઇમોશન્સ કાઢ્યા અલગ તમારા રૂપ બહાર આવ્યા. આ છે રીલ લાઈફ. હવે અસલી જીવનમાં એક મિનિટમાં તમે હસવાનું, રડવાનું, ગુસ્સો કરવાનું વારંવાર કરો છો? તો પછી અત્યારે જ્યારે અમે તમને રમાડતા હતા તમને એક મિનિટ પછી મજા આવી કે હજુ કરું આખો દિવસ 2-3 કલાક બસ હસતું રોતું આ બધા ઇમોશન્સને મહેસૂસ કરું એવું તમને લાગે હું કરવું જોઈએ આ રમતને હજી વધારવું જોઈએ? અને અગર તમને અત્યારે કઠપુતલી બનાવું છું તો 2-4 લોકો હા બી પાડે છે બહુ એક્સાઇટેડલી. તમે કેટલી વાર સુધી કઠપુતલી બનીને જીવવાની ઈચ્છા રાખો છો? પણ કેટલી વાર સુધી તમને અહીંયા કઠપુતલી બને? 5 કલાક સુધી તારે કશું જ નહીં કરવું, અહીંયા જ ઊભું રહેવું છે અને હું નચાવું બાકીને? હા કઠપુતલીમાં 5 કલાક નાખવું છે ને જરા નામ નોટ કરી લઈએ. તો આપણે એવું એક ડેમોન્સ્ટ્રેશન કરીને જોશું. આજે કઠપુતલી છે ને એ આપણે છીએ. આજે કઠપુતલી છે ને દીકરાઓ એ આપણે છે. અને આ દોરી ખબર છે શેની છે? મોબાઈલની પુશ નોટિફિકેશન્સ, લાઇક્સ, શેર્સ, હે ને મેસેजेस, કોમેન્ટ્સ આ બધી છે આપણી આ દોરીઓ. અમને લાગે છે કે અમે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છીએ પણ હકીકતમાં શું થઈ રહ્યું છે ખબર છે? મોબાઈલ આપણો ઉપયોગ કરી રહ્યો છે. તમે કશું નથી કરતા, તમે તો ખાલી જોવો છો અને તમને કોઈ બીજો નચાઈ રહ્યો છે. તમે ફક્ત ને ફક્ત ઊભા છો અને તમારો સમય વેસ્ટ થાય છે અને કોઈ બીજું તમને ટક 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 કરીને નચાઈ રહ્યો છે. હવે તમે એમાં મને એક કહેશો કે ના અમે તો છે ને પણ ઘણા બધા છોકરાઓએ કીધું છે કે મોબાઈલમાં અમે છે ને સારી વસ્તુ છે અમે ત્યાં ધ્યાન પ્રાપ્ત કરીએ છીએ. બરાબર છે ને? તમે મોબાઈલમાં શું જો? સારું જો હે ને? તમે તો જ્ઞાન મેળવવા માટે મોબાઈલ યુઝ કરો, વિડિયોઝ યુઝ કરો. બરાબર છે ને? પણ હવે આઈ જાવ કઠપુતલી સર તમે પણ આઈ જાઓ. બધાને એક વાર બોલાવશું. હા આપણે બહુ બધા ડેમોન્સ્ટ્રેશન્સ કરશું. હવે કિયાન છે ને બહુ બોલતી છે બરાબર? એને જ્ઞાન મેળવવાનો એટલો શોખ છે ને અહીંયા છે ને 1-1 ફૂટના 10 ગड्ढाઓ ખોદશે. બરાબર? અને આ છે ને એ પણ મહેનતી છે પણ એ છે ને એક જ ગड्ढો ખોદશે 10 ફૂટ. હવે આપણે પાણી ક્યાં મળશે? આના પાસે કે આના પાસે? ઓના પાસે. કેમ? કોઈ બીજું કહી શકે છે કે આજે આને 1-1 ફૂટના કોયલા એ બધા એક જ બાપના ત્યાં આને એક જ કોયલા પણ 10 ફૂટનો કોયલો એમને ડીપ ઊંડો ખોદો. તો જ્યારે તમે રીલ્સ જોવો છો, શોર્ટ્સ જોવો છો, વિડિયો જોવો છો એ કેટલા મોટા હોય છે? બહુ મોટા. તો તમને એવું લાગે છે કે 1 થી 2 મિનિટમાં તમને એનું પરિણામ મળી જશે, તમે બધું શીખી જશો? એ જે કામ છે ને એ તમે જે કરો છો એ આ પહેલા જ કામ તો તમે નહીં કરો છો. હું તો સાચું જ માનું છું કે તમે બહુ સાત્વિક દીકરાઓ છો અને સારા વિડિયોઝ જ જોવો છો. એ તો મારો ક્લેમ છે જ નહીં. પણ આપણા સાથે શું થઈ રહ્યું છે હું એમ કહું છું કે આ બી છોકરો મહેનતી છે ને આ બી મહેનતી છે. બરાબર? બંને જણ સારું અને સાચું કામ કરે છે પણ શું આમાં પરિણામ છે? છે આમાં છે ને? એટલે જ્યારે આપણે જ્ઞાનની વાત કરીએ ને ત્યારે જ્ઞાન મળવા માટે તમને એ વિષયને બહુ ડિટેલમાં જોવું પડે, ડીપમાં જવું પડે ત્યારે મળે. હવે એમાં તમને હજી એક વસ્તુ બતાવો. આપણે જ્યારે વિડીયોઝ અને યુટ્યુબને સિવાય ક્યાં ક્યાં આપણને જ્ઞાન મળી શકે છે? પછી
જે મને રસોઈ શીખવાડી દે, અથવા તો હું શું કરું, કોઈ બુક વાંચું, મારા બાથી પૂછું, મૈયાથી પૂછું, દીદીથી પૂછું, હે ને, આજુબાજુથી પૂછું, કોઈનાથી મદદ કરું. એ આ ઓપ્શન આ જ છે ને. હા, અને આ છે અમારો રીલ લાઈફ ઇન્ફ્લુએન્સર. એને આપણે છે મેગી બનાવવું, પણ સરસ મજાના સ્ટુડિયોમાં સરસ કેમેરાસ લઈને અને પૂરું ડેકોરેટ કરીને એ એવી ડિશ બનાવી શકે છે ને કે એ દેખાવમાં એવી સરસ લાગે ને, તો હું જાઉં અને આના પાસે જાઉં. હવે ઇન્ફ્લુએન્સરને કોઈ ડિગ્રી જોઈએ છે? આ નાનો બી ઇન્ફ્લુએન્સર બની શકે છે, ઇઝીલી બની શકે છે. પણ આમને આવી રીતે તમારા જે બા છે, મમ્મી છે, જે બી તમે પુસ્તકો છે, હા, ગુરુઓ છે, એ લોકો ઇઝીલી બની જાય કે એ લોકો પાસે અનુભવ હોય. શું હોય એ લોકો પાસે? પણ આ ઇન્ફ્લુએન્સર કેવી રીતે બને? એના માટે કોઈ ડિગ્રી છે, કોઈ ટેસ્ટ છે? હું કાલે લોગિન કરીને ઇન્ફ્લુએન્સર બની શકું છું? હા કે ના? આપણે 5 મિનિટમાં ઇન્ફ્લુએન્સર બની શકું. સરસ, આ મારું 5 મિનિટનું ઇન્ફ્લુએન્સર. બરાબર. હવે હું આના પાસે જાઉં અને જોઉં અને આ કઈ સ્ટુડિયોમાં કરે, કેમેરાસ, ફ્લેશ લાઇટ, એટલું સરસ સરસ દેખાડે. પોતાને તો કતો પ્રભુ પડતો નથી. અનુભવમાં ખાલી 2 મિનિટની મેગી બનાવતા આવડે છે અને ચાલો છે મને શીખવાડવા. તો હું કેવું શીખીશ? મસ્ત શીખીશ ને? કેવું શીખીશ? કેવું શીખીશ? એના જેવું. હા, એના જેવું. એના જેવું શીખીશ. અને આના પાસે જઈશ તો કદાચ કંઈ થોડું સારું તો કરી દઈશ. બરાબર? કદાચ હું આના જેવી ના કરી શકું, પણ મને થોડી વાર પડશે કે હવે મારે શું કરવાનું છે. આને તો છે ને હળદર, મરચાં, ધાણા પાવડર, મસાલાના નામે નહીં ખબર. આને આ તો ખબર હશે ને. બરાબર છે કે નહીં? રીલ અને રિયલ લાઈફમાં ખાઈશું કે આપણે જ્ઞાન જે છે આપણે હંમેશા આપણે દર વખતે શું કહીએ કે અમે સારું જોઈએ છીએ, અમે જ્ઞાન મેળવીએ છીએ. પણ તમે જ્ઞાન કયા સોર્સથી મેળવો છો? એ ઇન્ફ્લુએન્સર કોણ છે? એને કેટલા તપ કર્યું છે? એને કેટલો અનુભવ છે? એ બહુ મહત્વનું છે. બરાબર? આમાં કોઈને પ્રશ્ન? ઇન્ફ્લુએન્સર એટલે શું? એને જેમ કીધું ને 2 મિનિટમાં હું લોગિન કરીને અને વિડિયો બનાવીશ. બ્લોગર. હે ને? હવે એમાંથી બીજું તકલીફ શું થાય જ્યારે આપણે આવી રીતે 2 મિનિટમાં આમથી આમ એક વિડિયોથી બીજા વિડિયોથી ત્રીજા વિડિયો જે સ્ક્રોલ કરીએ ને એને શું કહેવાય? ડૂમ સ્ક્રોલ. એનાથી શું થાય કે આપણી જે દિમાગ છે ને એમાં ડોપામાઇન બહુ વધારે આવે છે. બરાબર? એમાં સિક્રેટ થાય. હવે એના લીધે આપણે એટલા બધા ઇમોશન્સ અનુભવ થાય ને કે આપણી જે રિયલ લાઈફ છે ને, અસલી જે આપણા જીવન છે એમાં આપણે આટલું બધું કરી નહીં શકતા. તો આપણે છે ને માનસિક રીતે રોગી બની છે. આ આનંદ છે ને જે આપણે મોબાઈલ આપે છે એ ધીમું આનંદ આપતું વિષ છે. એને સ્લો પોઈઝન. અને હવે તમે અગર વિદેશની વાત કરીએ તો વિદેશમાં એક કહેવત છે, જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન. એટલે મને બધું આવડે છે, હા, પણ હું કોઈમાં બી વિષયમાં મારા એક્સપર્ટાઇઝ નથી. બરાબર? અને પછી વૈજ્ઞાનિકોએ સાયકોલોજીસ્ટે હજી એક ટર્મ કાઢ્યું છે, બ્રેન રોટ. બ્રેન રોટ શું હોય કે રોટ એટલે સડવાનું. જેમ આપણે કચરા પેટીમાં કચરો રાખીએ તો એ કેવી રીતે સડતું જાય, એવી રીતે જ્યારે આપણે બુદ્ધિ છે ને આમાં કશું કરવાનું ન હોય, ખાલી જોવાનું, તો આપણી જે બુદ્ધિ છે ને એ સડતી જાય. બ્રેન રોટનો એક માનસિક રોગ બહાર આવ્યો છે અને એ બધા આપણે એના શિકાર બની ગયા છે. આપણે એ જાળમાં ફસાઈ ગયા છે. અને એનાથી આપણી જે સ્મૃતિ છે, મેમરી, પછી આજે ગુરુજીએ જે વાત કરી હતી એકાગ્રતા, જે એકાગ્રતા વધારવાની વાત ગુરુજીએ કરી હતી આજે સવારે જ. અને એકાગ્રતા નહીં વધે ને અને એને નુકસાન કરે ને એની વાત હું કરું છું. તમને તમારી એકાગ્રતા વધારવી છે, તમારું કોન્સન્ટ્રેશન વધારવું છે ને, તો તમે કોઈ બી વિષયમાં જાઓ ને તો એમાં ઊંડા ડીપમાં જાઓ. આવી રીતે રીલ્સ જોઈને પોતાનો ટાઈમ વેસ્ટ ના કરો. અને રીલ્સ જે હોય ને એ તમે એકવાર સ્વાઇપ કરતા જાઓ ને તો એકથી બીજાથી ત્રીજા તમને એક એલ્ગોરિધમથી લઈ જાય. તમે જાતે નક્કી નથી કરતા, એ નક્કી કરે છે કે તમને ક્યાં જવું છે. બરાબર છે? હવે આપણે રીલ્સ એટલે બેટા
આપણે પોતાને આપે છે એનાથી આપણે આ થાય છે. પણ એને સારું કેવી રીતે કરવાનું, ધ્યાન કરવાનું, જેવી સવારે વાત થઈ. હજી એક વસ્તુ છે જેમાં આપણે ફસાઈ રહ્યા છીએ. અને આ છે એક એવી આદત જે અમારાથી કોઈને પણ ખ્યાલ નથી. આપણે એકદમ કોમનલી એને એક્સેપ્ટ કરી લીધું છે. દવાઓના નામ કોને કોને ખબર છે? કેસો આપ પેરાસિટામોલ, પછી પછી આઇબુપ્રોફેન, પેન કિલર. કઈ આઇબુપ્રોફેન. અચ્છા, હવે આપણને સેજ પેન દુખે ને તો આપણે દવા લઈ લઈએ. હા, પછી આપણને કંઈ બી થોડું બી થાય, ક્યાં બી દુખે, માથું દુખે છે, પેટ દુખે છે, તો આપણે દવાઓ લઈએ છીએ. હા, લઈ લો તો બહુ સરસ. પણ તમને તાવ આવે તો પછી તમે દવા લો? તાવ આવે તો દવા લો? હવે તાવ શું હોય? આપણને એવું લાગે કે તાવ એક રોગ છે અને એના માટે આપણે દવાઓ લેવી જોઈએ, બરાબર? પણ તાવ છે માઇક રાખો, માઇક. ઓકે. હરિઓમ. હવે આપણે તાવની વાત કરી રહ્યા હતા. તો તાવમાં જ્યારે આપણે તાવ આવે તો ઘણા લોકો દવાઓ લે, બરાબર? તાવ એક રોગ છે. તો તાવ શું હોય એનું એક લોજિક હોય. પણ કેમ બને છે આપણે એ સમજીએ. ખબર છે? વાત કરીએ બીજા મિત્રો આપણે ચર્ચા કરીએ, બરાબર? કેમ કે સમય ઓછો છે, હે? તો તાવમાં શું થાય કે सबसे पीछे मैं છે આપણને જ્યારે કોઈ બી બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં ઘૂસે ને અંદર, તો તાવ એક બહુ અદ્ભુત છે ને આપણી ઇમ્યુનિટી અને ફાઇટર છે, બરાબર? એ આપણી રોગ પ્રતિકારક જે શક્તિ છે એનો એ આખું ઇગ્નાઇટ કરી દે છે. તો શું થાય, જેમ કે નોર્મલ સ્થિતિમાં બી કોઈ પ્રાણીની બી અગર તબિયત સારી ના રહે ને, તો જેમ કે માછલી હોય ને એ ગરમ પાણીમાં જતી, પછી જેમ લિઝર્ડ હોય ને ચીપકલી, એ હા ગરોળી, એ છે ને સૂર્યના પ્રકાશમાં જતી રહે, થોડું તાપમાન લે. પછી છે ને જેમ કે બીજા ઘણા બધા એવા પ્રાણીઓ છે, જેમ કે મધમાખી છે ને, એ બી એમના છત્તાની આજુબાજુમાં જે હવા છે ને એને ગરમ કરે. એવી રીતે આપણું જે શરીર છે ને એ શું કરે, જ્યારે આપણને તાવ આવે ને, એ તાવ રોગ નથી, કોઈ બીજી સ્લો કર દો. હવે ઠીક છે? તો તાવ છે ને એક શરીરનો સંદેશ છે કે હવે આપણા શરીરના અંદર જે જીવાણુ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, એને અટેક કર્યું છે, એને આપણા પર હુમલો કર્યો છે, આપણને એનાથી લડવાનું છે. તો શરીર હવે એકદમ ફાઇટિંગ મોડ પર આવે છે કે મારે આનાથી બહાર નીકળવું છે. તો શું થાય કે જે વાતાવરણ છે ને એનું તાપમાન વધારી દેવાનું. તો આપણને શરીરમાં હકીકતમાં શું થાય કે આપણે છે ને શરીર કંપાય, આપણી જે ત્વચા છે ને ત્યાં જે રક્તવાહિનીઓ છે ને એ સંકોચાય, કેમ કે અંદર બહુ બધું હીટ જનરેટ થાય, બહુ તાપમાન વધારી દે, તો એ બહાર ના નીકળી જાય એટલે આપણી રક્તવાહિની
ગર્ભવતી મહિલા હોય કે કોઈનું શરીર હોય, કોઈ દર્દી હોય જેને કોઈ બીમારી છે અને એનું શરીર નબળું છે અને એને તાવ આવે છે તો એમની શરીરની સહન શક્તિ ઓછી છે, ત્યારે મેડિકલ ઇન્ટરવેન્શન હોવું જોઈએ. પણ જ્યારે તમારા જેવા સરસ મજાના બાળકો જે 100 દંડ કરી શકે છે, ઉઠક બેઠક કરી શકે છે, શું તમને ભરોસો નથી કે તમારું શરીર કામ કરી રહ્યું છે અંદરથી? તમે તમારા શરીર પર ભરોસો નહીં કરતા તો હું તમને હજી એક એક્ઝામ્પલ આપું. અને એનાથી હું તમને એ બી કહું કે હું એવું નથી કહેતી કે ડૉક્ટર ખરાબ છે ને એના પાસે નથી જવું જોઈએ, પણ ડૉક્ટરનું કામ અને આપણું કામ, આપણા શરીરનું કામ બે અલગ વસ્તુ છે. એવું તમે આજે મારો એક્સિડન્ટ થઈ ગયો, બરાબર? મને અહીંયા ઘાવ થઈ ગયો અને આ મારું ફ્રેક્ચર થયું, તો હું શું કરીશ? ઘરે બેસી જઈશ કે દવા નહીં લઈશ કે ડૉક્ટર પાસે નહીં જઈશ, એવું કરીશ? આ સાચું છે? નહીં. આ એક એમરજન્સી છે. અહીંયા મને દુખે છે, લોહી નીકળે છે અને મારું ફ્રેક્ચર થયું છે, તો મારે જવું પડે તો હું ડૉક્ટર પાસે જઈશ. પણ ડૉક્ટર શું કરશે? પાટો બાંધશે. જ્યાં મારે ફ્રેક્ચર થયું છે ત્યાં પાટો બાંધશે, જ્યાં મારે ડાઉન થયું છે ત્યાં ડ્રેસિંગ કરશે ને મારે, બરાબર? અચ્છા, એને એનું કામ કરી લીધું, બરાબર? પછી શું થાય? ડૉક્ટરે મને આ કરી આપ્યું તો હું ઠીક થઈ ગઈ. પછી શું થાય? એ ઘાવ કેવી રીતે ભરે?
अच्छा बैंडेज लगावવાથી તમે ઠીક થઈ ગયા તરત बैंडेज લગે હા પછી થોડા દિવસ રૂજ આવ્યો છે ને એ કેવી રીતે આવી મમ્મી પપ્પાએ કઈ નાખ્યું ઇન્જેક્શન થી ના તો કેવી રીતે આવી તમારા અંદરના શરીરમાં તાકાત છે ને એની ટેકનોલોજી જોઈ છે કે કોઈ એવી કાર જોઈ છે કે બગડી જાય તો જાતે ઠીક થઈ જાય કે મેકેનિક પાસે જાઓ હા જોઈ છે બેટા તમે હા કોઈ એવી ટેકનોલોજી જોઈ છે સુપર કમ્પ્યુટર્સ એઆઈ કોઈ બી તમે કોઈ બી ટેકનોલોજી નો હા શું ચાલે બેટા હું ટેકનોલોજીની વાત કરું છું અહીંયા કોઈ એવી ટેકનોલોજી છે કે જાતે ઠીક થઈ જાય કોઈને હા ટેકનોલોજીની વાત છે કોઈ ટેકનोलॉजी कोई ऐसी चीज है टेक्नोलॉजी है जो अगर बिगड़ जाए तो खुद ही ठीक हो जाए खुद ही ठीक हो जाती है हाँ नहीं है ना पर अपना शरीर ऐसा ही है ना आपका शरीर કેવું છે એ એનું કામ કરે છે હવે હું તમને કહું ડોક્ટર ડીએમ હેન્ડે કરીને છે કાર્ડિયોલોજિસ્ટ છે અને એ છે ને ડોક્ટર છે અને તો પણ આયુર્વેદમાં પ્રેક્ટિસ કરે છે જો એમનો બી અનુભવ છે કે પોતે આટલા વર્ષોથી ડોક્ટર જ છે અને પોતે આપણી સિસ્ટમમાં એટલા ભરોસા કરે છે કે ભૂખ લાગે છે વોટ દે ડોન્ટ ટીચ યુ એટ મેડિકલ સ્કૂલ્સ ડોક્ટર્સને શું મેડિકલ સ્કૂલ્સમાં ડોક્ટર્સને શું નથી ભણાવતા હવે એમાં એમને બહુ સરસ થિયરી આપી છે જર્મ થિયરી વર્સસ ટેરેન્સ એને હું બહુ સિમ્પ્લિફાઈ તમને એક જ સેકન્ડમાં સમજાવું હવે આપણા પાસે માછલી છે બરાબર માછલીને હું એક બાઉલમાં પાણી ભરીને રાખું છું હવે એ જે પાણી છે ને એ ગંદુ થઈ જાય બરાબર હવે એ પાણી ગંદુ થઈ જાય છે તો તમારા પાસે બે ઓપ્શન આ બે ઓપ્શન શું છે કે હું છે ને એ પાણીને સાફ કરી દઉં અથવા તો આને આવી રીતે આ એક કોથળી હોય છે એમાં ઓકે દેખાતું નથી અને આજો અને આ પકડો પકડી રાખો બરાબર હવે દેખાશે જો આ છે ને
બધું પાણી હતું ને બરાબર એ આપણે જે શરીરના અંદર છે ને એ નક્કી કરે છે આપણું શરીરનું જે અંદરનું ભાગ છે ને એ નક્કી કરે છે કે તમે માંદા પડશો કે નહીં જો આ બે દીકરાઓ છે બરાબર આ સુનો દીકરો અને આ જાનો આ બે દીકરાઓ છે બરાબર અને હવે હું શું છું હું એક જીવાણુ છું બેક્ટેરિયા છું વાયરસ છું હું આવી ગયો છું અને હું અટેક કરવા આવું છું બરાબર અને બંનેને કરું છું અને આના અંદર ઘૂસી શકું છું આના અંદર નથી ઘૂસી શકતી ખબર છે ને હા એમની ઇમ્યુનિટી સિસ્ટમ બહુ સરસ છે એને તાલીમ આપી છે ને એને ટ્રેનિંગ આપી છે એ સહશક્તિવાળો છે તો હવે હું કહું ને તો એની જે અંદરની જે શરીર છે ને એને ખબર પડી ગઈ છે કે આ આવે ને એ મારી દેવાનું જતું રહેશે એને ટ્રેનિંગ મળી ગઈ છે બરાબર તો હું તો એ મને અંદર જ નહીં આવવા દે અને આવા બી દે ને તો એને બહુ ધીમું અસર રહેશે ખબર એની પછી સ્ટેજ આવશે સેજ એટલે કઈ લાગશે કે શરદી તાવ થશે અને ઠીક થઈ જશે અને આપને જબરદસ્ત તાવ આવશે ખબર છે કેમ કે એને આદત છે ને દવા લેવાની તો એ અંદરનું જે વાતાવરણ છે ને તમારું અંદરનું વાતાવરણ એ નક્કી કરે છે ફક્ત ને ફક્ત ખાલી જીવાણુ બેક્ટેરિયા વાયરસ એ બધું નક્કી નથી કરતા કે આપણે માંદા પડશું કે નહીં આપણું શરીર ના અંદરનું જે વાતાવરણ છે એ નક્કી કરે છે કે તમે માંદા કરશો કે નહીં કોઈ આવાજ આવી તમને આવાજ આવી જો ચોર આવે છે આ ચોર આવે છે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિને છોડો કરવાનો ચોર આવે છે કઈ કહેતા નથી હા ખાલી ગાંડાને સાંભળો છો તો છે ને મસ્ત ઓરેન્જ જ્યુસ છે અચ્છા બહુ બધી ઓરેન્જ છે મારામાં હવે કેટલી સુધી ને સંતા સંતા અને એટલી બધી વિટામિન્સ મિનરલ્સ બધું બહુ જ છે મારા અચ્છા હા એ યાર પછી આપણે કીધું આપણે શું આના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ લખેલા છે એમાં કેટલા બધા ingredients અચ્છા ઇન્ગ્રેડિયન્ટ
આપણે જાતે સમજવાનું છે. આપણે શું કરવાનું છે? લેબલ કરેલા ભારત. બરાબર? આપણે પાછળનું લેબલ કરવાનું છે. અચ્છા, હવે અહીંયા જોઈ તો હવે તમારે ઘરની વાત કરીએ. તમારા ઘરમાં તમારી મહિલા જ્યારે દાળ બનાવે તો એને પીળો કરવા માટે શું નાખે? હળદર જ નાખે છે ને? અહીંયા શું આપણે તો નથી નાખતા ને? નાખે છે? એ શું હોય? એ જે લેબલ હોય ને, આ જે લેબલ્સ અને ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચો છો ને, એ બધા કેમિકલ્સ હોય. તો હવે જ્યારે એક સત્રો છે નીચે ઓકે હાલો ટીપો થાય સરસ. હા, એ આપણે લખેલું છે કે કેટલું શુગર છે, હે ને? હવે એક વાર હું બોલું કેમ કે આપણે પાસે ટાઈમ ઓછો છે ને બહુ બધું કવર જ્યારે આ જે સત્રો છે બરાબર, એ સત્રાને હું કેવી રીતે ખાવું બરાબર, અને જ્યારે આ સત્રાને ફેક્ટરીમાં મોકલું તો શું થાય? આ સત્રો જાય છે ફેક્ટરી, પછી ફેક્ટરી વાળો શું કરે ખબર છે? ફૂડ પ્રોડ્યુસિંગ ઇન્ડસ્ટ્રી. હવે છે ને સત્રો તો કેટલા દિવસે ટકે તમારા ઘરે? 2 દિવસ 4 દિવસ પછી બગડી જાય ને. પણ આની એક્સપાયરી ડેટ કેટલી હોય? 6 મહિના 8 મહિના હોય તો એને બગાડવા બગડી ના જાય ને એટલા માટે હું છે ને એમાં પહેલા પ્રિઝર્વેટિવ્સ નાખું બરાબર, અને પછી શું કરું? હવે બધા સંતરાનો સ્વાદ એક પ્રકારનો હોય, બધા વળ્યા લાગે તમને જ્યારે તમે ખાઓ. કોઈ ખાટો હોય, કોઈ મીઠો હોય અને કોઈ બહુ રસીલો હોય, બધા સરખા હોય. પણ તમે જે આ જ્યુસ પીઓ છો બધા એક જ સ્ટેન્ડર્ડ ટેસ્ટના હોય. તો હું ને એને તો સરસ મજાનું સ્વીટ બનાવવા માટે બહુ બધી ખાંડ. હવે આટલું બધું પ્રિઝર્વેટિવ ને ખાંડ ને બધું નાખી દઉં અને પછી હવે આ સંતરાનો કલર તો બગડી જાય. આપણે ઘરમાં સંતરાનો રસ હોય એ કેવો હોય? હલકું હોય કલરમાં, રંગમાં. પણ અહીંયા જે આપણે ટેટ્રાપેક્સમાં મળે છે એ કેવો હોય? છે ને બહુ બધું રંગ ઉમેરી દઉં અને હવે હું એને બનાવી દઉં ઓરેન્જ જ્યુસ. તો હવે તમે મને કહો કે હું આ સંતરો ખાઉં તો મારી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધે કે હું જે ને આ જ્યુસ પીઉં તો વધે? એવું કેમ થાય? કેમ કે પેલું જે સંતરો છે ને પ્રાણ છે. એ પ્રાણ શું હોય કે એમાં એ શક્તિ છે જે મારા શરીરના અંદરના વાતાવરણને ઉર્જા આપે છે. પણ એ જે પ્રાણ છે ને એની એક એક્સપાયરી ડેટ હોય 2 4 દિવસ 5 દિવસ એ વધારે ના રહે. અને આ બધી વસ્તુઓ છે ને એને વધારે ટકાવવા માટે એ લોકો એમાં બહુ બધા કેમિકલ્સ નાખીને તમને આપે છે અને પછી આ બધું કરે છે ધીમું ધીમું આનંદ આવતું જાય. દીદી જ્યુસ ના પીએ તો બરાબર સમજાય, પણ વેફર ને એવું તો ખાઈ શકાય ને? અચ્છા, પણ એના માટે તમને વેફરના પાછળના જે લેબલ્સ છે ને એ વાંચવા. એમાં બી એવું બધું જ હોય છે. એવું નહીં ખાવાનું તો. હવે જે એ લોકો એક્ચ્યુઅલી વેફર્સ તો એક હજી બહુ સરસ મજાની વાત છે કે વેફર્સ છે ને એમાં જે બટાકા આવે છે ને એની ખેતી પણ સ્પેશિયલી કરે છે. આપણે જે નોર્મલ બટાકા લઈએ છે ને એ બટાકાથી આપણા ચિપ્સ નથી બનતા. એની ખેતી અલગ હોય, એના સાઇઝ, એના શેપ, એનું ટેક્સચર એ બધું એકદમ જેનેટિકલી મોડિફાઈડ. એટલે તમે કોઈ બી નવી વસ્તુ બહારથી લો ને તો એને છે ને પહેલા આ પાછળ વાંચવાનું કે આગળ શું લખેલું છે અને પાછળ શું છે. બરાબર? આગળ અને પાછળ સેમ છે. શું આમાં એ બધી વસ્તુઓ છે ને તમે સમજી શકો છો? ઘણા બધા
ચોકર. આ જે ભાગ છે ને એ ચોકર છે. હવે એ જે ચોકર છે ને એમાં બહુ ન્યુટ્રિશન છે. હવે આની અંદર છે ને આ એક નાનું છે ભાગ દેખાય છે, એને કહેવાય જોબ ભાગ. અંકુર, એનું ગુજરાતીમાં તમે કહો તો આને કહેવાય અંકુર, બરાબર. અને આ જે સફેદ ભાગ છે ને એને કહેવાય સ્ટાર્ચ. હવે મેદો કેવી રીતે બને છે કે આ જે દાળ ભાગ છે ને ચોકર જેને કહેવાય એને કાઢી નાખો. પછી આ અંદરનો જે અંકુરનો ભાગ છે ને, હવે આ જે અંકુરનો ભાગ છે ને એમાં એ જે બીજ છે ને એને અંકુર થવાની એમાં આખી શક્તિ છે. એમાં બહુ બધું પ્રાણ, એ પ્રાણ આપણને ઊર્જા આપે, કેલ્શિયમ આપે, મિનરલ્સ આપે, ફોસ્ફરસ આપે, પ્રોટીન્સ આપે, બરાબર, એમિનો એસિડ્સ આપે. એ બધું આપણે જે ન્યુટ્રિશનની વાત કરીએ ને એ બધું આમાં હોય છે ને આમાં હોય છે. પણ આ જે ભાગ છે ને તમે આ બધું કાઢી નાખો અને ખાલી આને ખાઓ ને પછી આને તમે ચક્કીમાં દળાઈને એનો લોટ બનાવો, એને કહેવાય મેદો. જ્યારે મમ્મી ક્યારે કહે ને રોટલી વધારે ખાવાની, મેદાની પૂરી ઓછી ખાવાની, તો એ મેદો શું હોય ને આ આવું હોય. જ્યારે તમે એને આખો ખાઓ ને તો એ તમારા શરીર માટે બહુ સારું છે. પણ જ્યારે તમે એનું બધા જે પ્રાણ આપવાના, જે ઊર્જા આપવાની જે શક્તિ છે ને એને કાઢી દો અને ખાલી આટલું ખાઓ ને એનાથી તમારી રોગપ્રતિકારક શક્તિને નુકસાન થાય છે. કેમ કે એમાં કોઈ ન્યુટ્રિશન નથી હોતું, એમાં કોઈ ઊર્જા નથી હોતી. એટલે એ એમ્પ્ટી કેલરી બિન જરૂરી વસ્તુ હોય છે. હવે તમે કહેશો કે પણ પછી અમે મેદો કેમ વાપરીએ છીએ? તો જો તમે બહાર જઈને ખાઓ છો પિઝા, બર્ગર, ચાઇનીઝ, નૂડલ્સ, મોમોસ, બીજું કઈ એ બધા શેનાથી બને? મેદાથી જ બને, બરાબર. અને મેદાથી જ કેમ બને? ઘઉંથી કેમ ના બને? ટેસ્ટ લાગે. બીજું વ્હાઇટનેસ, એની વ્હાઇટનેસ વ્હાઇટ એ જે કલર છે. હા, કલર. બીજું એક હજી એક બહુ વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે બહુ જેના લીધે લોકો મેદો વાપરે. ગ્લુટન ના. હા, પણ હજુ હા, સ્વાદ હોય, કલર હોય, એ બધું તો સમજી ગયા. પણ છે ને શું થાય કે અગર આપણે માર્કેટમાં અગર આપણે ઘઉં વાપરીએ ને તો તમે જ્યારે ઘરમાં રોટલી કરો ને તો એ લોટ છે ને વધારે નહીં ચાલે, જલ્દી ખાટું થઈ જાય. તમે ઘઉંનો લોટ આજે આખો જે ઘઉંનો દાણો મેં કીધું ને એને કરીને જ્યારે લોટ ખાઓ ને તો એ લોટ તમે બાંધો ને તો એ વધારે સમય સુધી ના રહે. કેમ કે એમાં બહુ પ્રાણ હોય અને જેમાં જેટલું વધારે પ્રાણ હોય ને એ એટલું જલ્દી બગડી જાય, બરાબર. તો પછી મેદામાં શું હોય એમાંથી પ્રાણ કાઢી નાખે છે. તો એ જે વ્હાઇટ સ્ટાર્ચ હોય ને એ વધારે લાંબા સમય સુધી ટકી શકે. એટલે હું આજે લોટ બાંધીને મૂકી દઉં ફ્રીજમાં અને 4 દિવસ પછી તમને ખાઓ તો તમને તો બી સ્વાદ આવે. પણ રોટલીના લોટમાં તમને ખબર પડી જાય કે આ ખાટું થઈ ગયું છે, આ બગડી ગયું છે. આ રિવ્યુએ આ અનુભવ કરી લીધું હશે. તમે તમારા મમ્મીને ત્યારે આ પ્રશ્ન પૂછજો કે મેદો અને તમે આ પ્રયોગ મોટા છોકરાઓનો પ્રયોગ બી કરી શકો છો ઘઉં અને મેદાના લોટ સાથે, બરાબર. એટલે આ જે વસ્તુઓ છે ને જે બી બહારની વસ્તુઓ છે ને એમાં એવું થાય છે કે અંદરનું જે હોય ને એ બધું કાઢીને ખાલી સ્ટાર્ચ અને પછી એનાથી બધી વસ્તુઓ બને છે. તો આપણી જે અંદરની પ્રકૃતિ છે ને એ અંદરની પ્રકૃતિ હલી જાય છે. હવે જે બહારની પ્રકૃતિ હોય ને, બરાબર, જે આપણે એને બહુ સ્પષ્ટતાથી સમજાવું ને કે કોઈ બી વસ્તુ તમને ખાવી છે એ કેવી રીતે નક્કી કરવાની કે એને કોને બનાવ્યું છે. જેમ કે ઘઉં છે કે કોઈ ફળ છે, કોઈ શાક છે, એ કેવી રીતે બને? એને સૂર્યનો પ્રકાશ મળે, ખાતર મળે, માટી મળે, હા, પ્રાણ મળે, બરાબર. એ બધું મળીને એ બને અને એ ઊર્જા આપણા અંદર જાય. અને આપણું શરીર બી પંચમહાભૂતથી બનેલો છે, એ બધાને ખ્યાલ છે. તો એક અંદરની પ્રકૃતિ હોય અને એ જ પ્રકૃતિ બહારની પણ હોય, બરાબર. હવે એને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે હું તમને એક
છોકરાઓ સીધા બેસી જાઓ હવે હમણાં પૂર્ણ થઈ જશે થોડી વાર છે બસ સીધા બેસી જાઓ બધા. હવે આપણે તમને કેક રમવાની છે આ લોકો તો કઠપુતલી છે હવે કેક રમવાની છે યાર એક વંડર બનાવી દે છે થોડું બોલ જલ્દી બેસો આપણે 5 મિનિટમાં પતાવવાનું છે થોડું મોટું વંડર દે બધા એક સાથે આવીશું આપણે જે રમત રમવાના છે એનું નામ છે બટરફ્લાય જીવનનું ઝાડ ઠીક છે આપણી વર્ગમાં ચર્ચા થઈ હતી ને સૂર્ય નમસ્કાર અને સૂર્ય તો આ બધા છે ને પ્રકૃતિ છે બરાબર કોઈ પક્ષી છે કોઈ પ્રાણી છે કોઈ ઘાસ છે કોઈ ઓક્સિજન છે કોઈ પાણી છે માણસ છે ઠીક છે પણ આપણે સૂર્યની શક્તિથી ચાલુ કરીએ સૂર્ય કોણ છે યાર તો તમને શું કરવાનું છે તો તમને દોરી આપો ને તે જોરથી પકડવાનું છે છોડવાની નહીં. બરાબર હવે સૂર્યને કોને કોને જરૂર છે એમાંથી કોને કોને જરૂર છે સૂર્યની બોલો તો નામ બોલો પાણી હા ફૂલ પછી વૃક્ષ હા સાચી વાત છે વૃક્ષને સૂર્યને આપણે કહીએ વૃક્ષને સૂર્યને વૃક્ષ જોડાયેલા છે વૃક્ષને કોની જરૂર છે બીજું હા વૃક્ષને પાણીની જરૂર પાણી પક્ષીથી માળો બનાવે આટલા બધા લોકોને વૃક્ષની જરૂર છે ને જોરથી બોલવાનું માણસને તો બધી વસ્તુની જરૂર છે બરાબર માણસની કોઈની જરૂર છે જો આ શું કહે છે અહીંયા બધા છે ને સૂર્ય જળ પ્રાણ વાયુ મિટ્ટી આકાશ બધા બેઠેલા છે પછી પ્રાણી અને પક્ષીઓ પણ બેઠેલા છે એક બેઠા બેઠા એક જ છે પણ છે ને માણસની કોઈની જરૂર નથી એટલે તું ચૂપ રહે બરાબર માણસ
પાછળથી લોકો છે હવે શું થાય તમને ખબર છે ઘણા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે હા ને તો વાઘ લુપ્ત થાય છે એક્સટિંક્ટ થાય છે ખ્યાલ છે તો થઈ રહ્યા હતા હવે વાઘ કોણ છે વાઘ વાઘને કાઢી નાખો એક પછી તું છોડી દે આ જો ઢીલો થઈ ગયો ને વાઘ એક જ છોડ્યો છે ઓકે હવે જો છે ને કોઈ નેચરલ કેલેમિટી આવી બરાબર અને એક તમે શાંત રહો મને બોલવા એ બાકીના હવે છે ને એક કરંટ આવે છે જો આ એક કરંટ આવે છે હાલે છે સિસ્ટમ હાલે છે અને હવે છે ને વૃક્ષો પણ ઓછા થઈ રહ્યા છે બરાબર વૃક્ષ છોડી દીધું હવે જો કેવો ઢીલો થઈ ગયો ઢીલો થયો કે નહીં અને ઢીલો થયો ને આ વાંધો નહીં હવે છે ને હું એક હજી નેચરલ કેલેમિટીનો કરંટ મારું છું બરાબર આ જો સિસ્ટમ ઢીલું થયું કે નહીં ઓકે અને અહીંયા જ બેઠા રહો બરાબર હવે કઈથી તમે ઘુમણ મારી તો શું થાય છે ને આજે રોજ થાય આપણે બધા વર્ગમાં આજે સાંજે કરશું ઠીક છે એકવાર 5 મિનિટ કાઢીને એક હું શું કહેવા માંગુ છું કે આપણે બધા એકબીજાથી જોડાયેલા છીએ આપણે બધા છે ને એકબીજાથી જોડાયેલા છે તો આપણે એવું લાગે છે ને કે માણસ રાજા છે પણ એવું હોતું નથી અમે બધા છે ને પ્રકૃતિના એક અંશ છે અમે કોઈ રાજા નથી આ પ્રકૃતિને બધાને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે અને બધાને એકબીજાની જરૂરત છે કોઈ એક વસ્તુ બી જતી રહે ને કોઈ એક વસ્તુ બી જતી રહે ને તો પછી આપણું આખું જે જાય છે ને જીવન એ ભલી જાય છે એટલે આપણા શાસ્ત્રોને એને બહુ ઇઝીલી અમને રીતને રીતે યજ્ઞની રીતે એને નાખ્યું છે પર્વતને વાયુને આપણે આપણા દેવતાની રીતે આપણે જે પૂજીએ છીએ ને એ શું કરીએ છીએ આ જે પ્રકૃતિ છે ને એને આ જે પ્રકૃતિ છે ને અહીંયા સાંભળો પ્લીઝ વૃક્ષ નથી ઓક્સિજન નથી ને થોડી હવે ખાલી સાંભળવાનું છે રમવાનું નથી બરાબર પ્રકૃતિ છે ને અમે એક અંશ છે અને આપણે છે ને એના તરફ ફોકસ નહીં કરવું જોઈએ અમને એને એટલું જ ઉપયોગમાં લાવવું જોઈએ જેટલી આપણને જરૂર છે આ હું ફરીથી એકવાર સમજાવી દઈશ પણ આ શું છે અને આ શું છે સેમ દેખાય છે ને હા આ પ્રકૃતિની એક રચના છે એમાં એક દાખલો છે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ઓક્સિજન આપણે છોડીએ છીએ તો એ કોણ
છોડીએ છીએ તો એ જે કાર્બન ડાયોક્સાઇડ લે છે એ કોણ લે છે? એ વૃક્ષ લે છે કાર્બન ડાયોક્સાઇડ. અને એ જે ઓક્સિજન છોડે છે એ કોણ લે છે? આપણે લઈએ છીએ. અહીંયા જો આ જો ફેફસામાં આપણે જે પ્રાણવાયુ લઈએ છીએ ઓક્સિજન બરાબર અને જ્યારે આપણે છોડીએ છીએ ત્યારે એ કોણ લે છે? વૃક્ષ લે છે. અને જ્યારે આ ઓક્સિજન છોડે છે કાર્બન ડાયોક્સાઇડ આમાં લે છે અને ઓક્સિજન છોડે છે એ કોણ લે છે? આપણે લઈએ છીએ. તો હવે આ સમજો ને સમજો તમે નાના બાળકોને આ સમજાય છે કે હું મારા ફેફસા અને આ જે વૃક્ષ છે અમે જોડાયેલા છીએ એકબીજાથી જોડાયેલા છે બસ એ જ કહેવાનું છે જે શિવાજીના ચરિત્ર અને કેટલા બધા ચરિત્રોમાં આજની જે લડાઈ છે ને દીકરાઓ એ લડાઈ કદાચ શારીરિક રીતે આપણે ઘોડસવાર રહીને તલવારબાજી અત્યારે એનાથી કદાચ કામ ના થાય પણ આપણે અગર આપણું પર્યાવરણ એન્વાયરમેન્ટ છે આપણું જે વાતાવરણ છે અગર આપણે એમનો દુરુપયોગ કરશું ને તો પછી આપણે આ જે જોયું ને જીવનનું ચાલ એમાંથી આખું સિસ્ટમ કોલાપ્સ થઈ જશે અમે બધા એકબીજાથી જોડાયેલા